દેવલને પણ આવ્યા. હવે જોજો, હવે ભવિષ્યવાણીની શરૂઆત થાય છે. પહેલા આપણે આ જીવન ચરિત્રને થોડું જાણવું તો પડે, તો જ આપણને ખબર પડે કે આ ભવિષ્યવાણી કઈ જગ્યાએ થઈ. એટલે હવે પછી આવશે ત્રીજા વિશ્વયુદ્ધની ભવિષ્યવાણી શું હતી આવશે. વડલાની હેઠે દેવાય પંડિત બેઠા છે અને સૌ ગંગા આવી છે અને સંતો પધાર્યા છે. એની સાથે દેવલદે પણ આવ્યા. દેવલદે છે એ સતી લીરલદેની સાથે એક બાજુ બેહે છે અને સૌ સંતો એક બાજુ બેઠા છે. ભજન સત્સંગ થાય છે અને ઈ જૂનાગઢના મજેવ લાગીને એટલું કીધું કે શંકારે પડીને અવળું પૂજ્યું. મને અવળું પૂજ્યું. મેં દેવલદે ઉપર શંકા કરી, માટે હવે મને સારો ઉપદેશ આપો. અને ત્યારે શોભાજી છે ને ઉપદેશ આપે છે અને સૌ સંતો જ્યારે રજા લે છે ત્યારે સૌ સંતો તો વયા ગયા. પછી દેવલદેને દેવાયત પંડિત મળે છે. દેવાયત પંડિત મળે છે ત્યારે દેવલદે છે એમ પૂછે છે કે તમે ગુરુની સાથે જે સત્સંગ કર્યો એ સત્સંગ અમે નથી સાંભળ્યો, માટે એ સત્સંગ અમને સંભળાવો. હવે જોજો, આ મજેવણીના પાદરમાં આ સતી દેવલદે છે એ દેવાયત પંડિતને પ્રશ્ન કરે છે કે ગુરુએ શોભાજીએ શું સત્સંગ કર્યો એ અમને સંભળાવો. અમે તો દૂર ઊભા હતા એટલે અમે નથી સાંભળ્યું. અને ત્યારે દેવાયત પંડિત, જે શોભાજીએ દેવાયત પંડિતની સાથે સત્સંગ કર્યો, ઈ સત્સંગ દેવાયત પંડિત પોતાના દેવલદે જ્ઞાનને સંભળાવે છે. કારણ કે સત્સંગ જેવો તેવો નહોતો, એ ગંગા મળીથી. અને એમાં ગુરુ શોભાજી છે એ ભવિષ્યવાણી કરતા હતા અને ઈ બધી ભવિષ્યવાણીઓ દેવાયત પંડિત છે ઈ પોતાના પત્ની દેવલદે નારને એમ કહે છે કે દેવાયત પંડિત દાડા દાખવે સુણી લ્યો ને સતી દેવલદે નાર, આપણા ગુરુએ આગમ ભાખ્યા જૂઠડા નહીં ને લગાય. અરે લખ્યા રે ભાખ્યા સોય દિન આવશે. આ દેવાયત પંડિત એમ કહે છે કે આપણા ગુરુએ આગમ ભાખ્યા, મેં નહીં, આપણા ગુરુએ આગમ ભાખ્યા છે. આ સત્સંગની અંદર ઈ લખ્યા રે ભાખ્યા સોય દિન આવશે. જે આપણા ગુરુએ લખ્યો છે, જે આપણા ગુરુએ સત્સંગમાં આગમ ભાગ્યા છે, એ હાચા પડવાના છે. એ જૂઠડા નહીં રે લગાડ, એ ખોટું નહીં પડે. કે શું થવાનું છે આગળ? કે પેલા રે પેલા પવન ફૂંકશે, નદીએ નહીં હોય નીર,